રંગીન કાગડો ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટના સંચાલક ડાયરેક્ટર દિનકર જાનીના પ્રોડક્શન હેઠળ સસ્પેન્સ થ્રિલર કોમેડી ગુજરાતી ફિલ્મનું શુભ મુહૂર્ત વસંત પંચમીના પવિત્ર દિવસે 23 જાન્યુઆરી શુક્રવારના રોજ સવારે 7 વાગ્યાથી 10:30ના સમય દરમિયાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા અર્ચના તથા આરતી સાથે ખૂબ જ ભક્તિભાવથી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ રાણીપ ખાતે હોલમાં કરવામાં આવ્યું. આમંત્રિત મહેમાનોમાં ખજાના ફિલ્મના ડાયરેક્ટર ચિરાગ શાહ, સ્કાયનેટ મીડિયાના એમડી સમીર શાહ, પ્રોડક્શન હેડ ધારા જોશી તથા પૂજા રાવલ ઝાલા તેમજ આકાશ અધિયરુ, સંજય મહેતા, કૌશિક પંચાલે ખાસ હાજરી આપી સમગ્ર ટીમને શુભેચ્છા પાઠવી હતી. ફિલ્મના મુહૂર્ત પ્રસંગે પૂજામાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીએ પોતાનો સંદેશો આપી શુભાશીષ પાઠવ્યા હતા અને શાળાના કેમ્પસ ડાયરેક્ટર સ્મિત પટેલ, ગુજરાતી માધ્યમના પ્રિન્સિપલ હાર્દિક મોદી તથા સ્ટાફ હાજર રહ્યા હતા. ફિલ્મના કલાકારોમાં જાણીતા સિનિયર અભિનેતા જીતેન્દ્ર ઠક્કર, સ્પંદન કુમાર, દીપક પંડ્યા, નેહલ પંચાલ, ગ્રીષ્મા વ્યાસ, દીપ્તિ શાહ, અક્ષત ગઢવી, તપન વ્યાસ, નિશા પંચાલ, પ્રિયાંશી વ્યાસ, હર્ષિલ જોશી વગેરેની હાજરી નોંધપાત્ર રહી હતી. લીડ ચાઇલ્ડ આર્ટિસ્ટમાં લીઝા રાવલ, ધ્વની જોશી, શંકર પંડ્યા, પ્રિયા ઝાલા, રાઘવ જોશી હાજર રહ્યા હતા અને એડી લતા રાજપુરોહિત, ડીઓપી ભરત જોશીએ હાજરી આપી હતી. આ પ્રસંગે પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણદાસજીના આશીર્વાદ તથા આશીર્વચનનો લાભ પ્રાપ્ત થયો હતો. પ્રોડ્યુસર, ડાયરેક્ટર તથા સિનિયર જુનિયર કલાકારો ઉપરાંત ચાઇલ્ડ આર્ટિસ્ટ, ટેકનિકલ ટીમ તથા આમંત્રિત મહેમાનો અને વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત રહી આ ઘડીને આષાઢને હર્ષોલ્લાસ સાથે વધાવી પણ હતી. ને સાથે જ આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલકો અને શિક્ષકો અને સ્ટાફે પણ સાથ સહકાર આપ્યો હતો. વસંત પંચમી અને આજનો દિવસ અને આપણે આટલા સારા કલાકાર સાથે અને આટલા અદ્ભુત અને મોટા કલાકાર સાથે જોડ્યા છે જેમને, એ બંને મનીષભાઈ અને દિનકરભાઈ, પહેલા બધા માટે એકવાર જોરદાર તાળી પાડો. ફિલ્મ આગળ આપણને દિનકરભાઈ બતાવવાના છે, લઈ જવાના છે. આ 10-15 દિવસ, ખબર નથી કેટલા દિવસ, લગભગ 7 ફેબ્રુઆરીથી 15 કે 18 ફેબ્રુઆરી સુધીનું શેડ્યુલ છે. આ 10-12 દિવસ આપણે બધાએ એન્જોય તો કરવાનું છે, પણ ફિલ્મ કઈ રીતે બેસ્ટમાં બેસ્ટ કરે આપણે આપણા લોકોનું 100% આપીશું અને સર પાસેથી જેટલું બને એટલું વધારે શીખીશું. કારણ કે આપણા બધાના વડીલ એ જીતેન્દ્ર સર છે અને દિનકરભાઈ આપણને ડિરેક્ટ કરે છે. મનીષભાઈના કારણે અમે બધા ભેગા થયા છે. સ્મિત સરે પરિચય કરાવ્યો હતો અને બાહુબલી મૂવી બધાએ જોયું છે, બધાએ જોયું છે. એ સક્સેસ કેમ ગયું? હમણાં સરે બહુ સરસ વાત કરી. એમાં હીરોએ પણ 100% કામ કર્યું. વિલન પેલો હતો ને, એ કદરૂપો હતો, પણ એ વિલનને જોઈને આપણને લિટરલી ડર લાગે. તો અને બીજી એક એ સેટની એક સરપ્રાઈઝ હતી કે કટપ્પાને કેમ મારે, હે ને? તો એ સરપ્રાઈઝ તમે વિચારો કે છેક સુધી એ સરપ્રાઈઝ રહી. રીઝન એના કેમેરામેન, એના સ્ક્રિપ્ટ રાઇટર, એનો નાનામાં નાનો જે તમારો સ્ક્રીન પ્લે હશે, એનો દરેક પ્લેયરે એનો 100% રોલ પ્લે કર્યો હશે ને, તો જ એ કોઈ મૂવી સારી બને. ખાલી હીરો સારો હશે ને તો મૂવી સારી નહીં બને. વિલન એના માટે સ્ટાન્ડર્ડ હોવો જોઈએ. તો આખું પિક્ચર તો જ મસ્ત બનશે કે જો એની અંદર અમારે કાલે કે પરમ દિવસે દિનકરભાઈ વાત થઈ કે મીઠું બરાબર હોવું જોઈએ, મરચું બરાબર હોવું જોઈએ, ધાણા જીરું બરાબર હોવું જોઈએ, જ્યાં ફિમેલ સ્ટાર્સ છે બધા, તો રસોઈ બહુ સારી બને. તો આ એવી કંઈક ફિલ્મ છે કે જે અમારા બધાની તો પહેલી ફિલ્મ છે. અમે બધા તમારા બધા પાસેથી શીખવાના છીએ. આપણે બધા સાથે રહીને કામ કરીશું, બહુ મજા આવશે. રૂકે ન તું ઝુકે ન તું આ ફિલ્મ માટે છે. રૂકે ન તું ઝુકે ન તું, ધનુષ ઉઠા પ્રહાર કર, તું સબસે પહેલા વાર કર, અગ્નિ સી ધતક ધતક. આપણે આમાં એવું અગ્નિ જેવું કામ કરીશું. અગ્નિ સી ધતક ધતક, કિરણ સી સજગ સજગ, સિંહ સી દહાડ કર, શંખ સી પુકાર કર, રૂકે ન તું ઝુકે ન તું, ધનુષ ઉઠા પ્રહાર કર. આપણે છેલ્લે સુધી બહુ સારી મજાની સાથે ફિલ્મ બનાવીશું. ધન્યવાદ બધાને અને બધા સાથે મળીએ. એટલે બસ બધાને શુભેચ્છાઓ કે આપણે પ્રોજેક્ટનો એક ભાગ છીએ અને વર્કશોપ વિશે પણ સરે જે ડિટેલમાં જીતેન્દ્રભાઈએ કીધું ઘણી વાત છે કે કોઈ પણ એક્ટરે પોતાના કેરેક્ટરમાં ઢળવું હોય તો વર્કશોપ પ્રોસેસ છે, જે મેથડ પ્રોસેસ કહેવાય. તો તમે પોતાના કેરેક્ટરને જસ્ટિફાઈ કરીશું અને સમજીશું. સ્ટેજ ઉપર જ્યારે સ્ક્રીન ઉપર પરફોર્મ કરવાનો હોય ત્યારે જસ્ટિફિકેશન સાથે પરફોર્મ કરીશું. બસ એટલે આપણે ટીમને બધાને શુભેચ્છાઓ અને બધા ટીમના સાથે મળીને સરસ કામ કરીશું. થેન્ક યુ. જે મને આજે આ જગ્યાએ સ્થાન આપ્યું છે એની માટે થેન્ક યુ. અને આઈ એમ સો લકી કે હું જીતુભાઈ સાથે હું આજે કામ કરી રહીશ અને બહુ સરસ એમને સ્ક્રિપ્ટ બનાવી છે. તો આપણે બધા એને સપોર્ટ કરીશું અને બધા બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરીશું. ઓલ ધ બેસ્ટ બધાને મારા તરફથી.
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.